હું ડૉક્ટર રાજ ભગત, એલર્જી કન્સલ્ટન્ટ એટ કેડી હોસ્પિટલ. એલર્જી આપ સૌ જાણો છો તેમ દિવસે ને દિવસે વધી રહી છે. એલર્જી એકમાંથી બે, બેમાંથી ચાર અને ઘણી આગળ વધે છે. એલર્જીના લીધે આપને જે જોવા મળે છે તેમાં શરદી, કફ, ઉધરસ, ચામડીની એલર્જી, આંખની એલર્જી, પેટની એલર્જી અને આ એલર્જી માટે જવાબદાર જે એલર્જન છે તે બહારના પરાગરજ, ધૂળ અને અંદર ઘરમાં આવેલી સૂક્ષ્મ જીવાત એટલે ધૂળની અંદર આવેલા જમ્સ, હાઉસ ડસ્ટ માઇટ જેને કહીએ છીએ, મોલ્ડ અને ઘરમાં અને બહાર પાળેલા જનાવર એના શરીરના ડેન્ડર, આનાથી એલર્જી વધી રહી છે. એલર્જીને નિદાન માટે બહુ જ સરળ સ્કિન પ્રિક ટેસ્ટ અત્યારે અવેલેબલ છે અને બીજું નિદાન પદ્ધતિ છે તે લોહીની તપાસ દ્વારા ઇન વિટ્રો એલર્જી ટેસ્ટ કરી શકાય છે. એલર્જી નિદાન કર્યું, હવે નિદાન કર્યા પછી એનાથી કઈ રીતે બચવું અને કઈ રીતે એલર્જનને દૂર રાખવા તે આપણે કરી શકીએ છીએ. અને એલર્જીથી થતી બધી જ તકલીફોમાં દવા માત્ર એને કાબૂમાં લે છે. એલર્જન જો આપણે જાણી શકીએ કે કયું હાવી છે તો તેનાથી દૂર તો રહી જ શકાય છે, પણ વાતાવરણના એલર્જન માટે તેના સ્પેસિફિક એલર્જન ઇમ્યુનોથેરાપી છે, જેનાથી મહદઅંશે એલર્જીન કંટ્રોલ કરીને એલર્જીને નાબૂદ કરી શકાય છે.